આણંદ કોંગ્રેસના કાર્યકર જતીન દવેની પોસ્ટથી વિવાદ સર્જાયો। આ પોસ્ટમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અંગે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના મતભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો। તેનાથી જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો। જતીન દવે જેવો પીઢ નેતા ભરતસિંહ સોલંકીની નજીકના માનવામાં આવે છે। તેમની આ પોસ્ટે દાવો કર્યો કે નહેરુને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સરદાર પટેલનો નિર્ણય પસંદ નહોતો। આ પોસ્ટથી જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ, કારણ કે આવા ઐતિહાસિક મુદ્દાઓ પરની ચર્ચા પક્ષની આંતરિક એકતા પર પ્રભાવ પાડી શકે છે। ઐતિહાસિક સંદર્ભમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર 1950ના દાયકામાં સરદાર પટેલના નેતૃત્વ હેઠળ થયું હતું, જેને નહેરુએ રાજ્ય અને ધર્મના વિભાજનના સિદ્ધાંતને આધારે સરકારી ભંડોળના ઉપયોગની બાબતમાં વિરોધ કર્યો હતો। જોકે આ મુદ્દો ઐતિહાસિક ચર્ચાનો વિષય રહ્યો અને જતીન દવેની પોસ્ટે આ વિવાદને ફરીથી ચર્ચામાં લાવી છે, જેનાથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં મૂંઝવણ ઊભી થઈ છે। જતીન દવેની પોસ્ટથી હાલ તો વિવાદ સર્જાયું છે। જતીન દવે દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી સોમનાથ મંદિરના સંદર્ભમાં, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર 1950ના દાયકામાં સરદાર પટેલના નેતૃત્વ હેઠળ થયું હતું, જેને નહેરુએ રાજ્ય અને ધર્મના વિભાજનના સિદ્ધાંતોને આધારે સરકારી ભંડોળના ઉપયોગની બાબતોમાં વિરોધ કર્યો હતો। જોકે આ મુદ્દો ઐતિહાસિક ચર્ચાનો વિષય રહ્યો છે અને જતીન દવેની પોસ્ટથી ફરી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો। આજ અંગે વધુ વાત કરીશું સમાચાર રૂપેશ ઓનલાઈન પર જોડાયા છે। રૂપેશ, જતીન દવેની પોસ્ટથી જે મુદ્દો હતો ફરીથી ચર્ચામાં આવ્યો છે અને વિવાદ સર્જાયો છે, વિગત જણાવશો? ચોક્કસ આ જે ઘટના છે એ આણંદની ઘટના છે અને આણંદ કોંગ્રેસના જ કાર્યકર છે જતીન દવે, એમને જે પ્રકારે એક પોસ્ટ મૂકી છે કે જે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જે કરવાનો જે વાત હતી એ નહેરુને પસંદ નહોતું, આ પ્રકારની જે વાત કરી છે, એટલે એક અલગ જ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે। અને આ જતીન દવે જે ભરતસિંહ સોલંકી જે કોંગ્રેસના કદાવર નેતા છે તેમના ખૂબ કરીબી ગણાય છે અને આ પ્રકારની પોસ્ટને પગલે હાલ રાજકારણ જરૂર ગરમાયું છે। જી આભાર માહિતી આપવા માટે।